આજની પત્રકાર વાર્તાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા આદરણીય પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ સાથે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના વિરોધ પક્ષના નેતા આદરણીય તુષારભાઈ ચૌધરી સાહેબ સંબોધશે. અમારી સાથે પ્રદેશ અગ્રણી શ્રી ચેતનભાઈ રાવલ, હિમાંશુભાઈ પટેલ, સોશિયલ મીડિયાના ચેરમેન ભુવનભાઈ ભટ્ટ અને મારા સાથી પ્રવક્તા હિરેનભાઈ બેંકર પણ અત્રે ઉપસ્થિત છે. તેમની સવિશેષ નોંધ લઈને હું આદરણીય પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબને વિનંતી કરીશ કે તેઓ આજની પ્રેસ વાર્તાને સંબોધે. આજની પ્રેસ વાર્તામાં અમારી સાથે ખાસ ઉપસ્થિત અમારા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા, ભારત સરકારના પૂર્વ મંત્રી આદરણીય તુષારભાઈ ચૌધરી, પ્રદેશ કોંગ્રેસ સમિતિના મારા વરિષ્ઠ આગેવાનો ડોક્ટર હિમાંશુભાઈ પટેલ, ચેતનભાઈ રાવલ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના મારા પ્રવક્તાશ્રીઓ ભાઈ હેમાંગભાઈ રાવલ, હિરેનભાઈ બેંકર, સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના મારા પ્રદેશના કોઓર્ડિનેટર અને ભુવનભાઈ ભટ્ટ, આપ સૌ ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે પ્રેસ ડે છે. જરા દિવસે લોકશાહીના મજબૂત આધાર સ્તંભ એવા તમામ પત્રકાર મિત્રોને આ દિવસની શુભેચ્છા પાઠવીએ છીએ. અને જે રીતે ઇતિહાસ રહ્યો છે કે લોકશાહીને બચાવવા માટે, સંવિધાનને બચાવવા માટે, લોકોના અવાજને બુલંદ કરવા માટે પત્રકાર મિત્રોનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. આવનારા સમયમાં પણ એ જ યોગદાન જળવાઈ રહે એવી શુભેચ્છા અને અપેક્ષા પણ રાખીએ છીએ. ખાસ કરીને આ ગુજરાતની સ્થાપના 1 મે 1960માં થઈ અને આ ગાંધી સરદારનું ગુજરાત ના ભવ્ય ઇતિહાસ સાથે એક ગુજરાતીના લોહીમાં આઝાદી રહેલી છે, સ્વતંત્રતા રહેલી છે, વેપાર રહેલો છે અને સાથે સાથે પ્રેમ અને સહકારની ભાવના પણ રહેલી છે. એ રાજકીય ક્ષેત્રે હોય, સહકારનું ક્ષેત્ર હોય, વેપારનું ક્ષેત્ર હોય, સામાજિક સુધારણાનું ક્ષેત્ર હોય, ગુજરાત અને ગુજરાતીઓ હંમેશા અગ્રેસર રહ્યા છે. પરંતુ છેલ્લા 3 દાયકાના શાસનમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારે એની નીતિ અને રીતિ મુજબ ફરી પાછા અંગ્રેજોનું શાસન હોય એ રીતે ગુજરાતના લોકો ફરી ગુલામ બનાવવા તરફ, શોષણ થાય, અન્યાય થાય, અત્યાચાર થાય, ભેદભાવ થાય એવું શાસન પ્રસ્થાપિત કર્યું છે. સાથે સાથે ત્યાં ઈડી હોય, ઇન્કમ ટેક્સ હોય, પોલીસ હોય, પ્રશાસન હોય, સીબીઆઈ હોય કે અન્ય સંસ્થાઓનો દુરુપયોગ કરી ડર અને ભયનો માહોલ ઉભો કર્યો. અને આ 3 દાયકાના શાસન પછી આજે ગુજરાતમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર વધ્યો હોય એવી સ્પષ્ટ સ્થિતિનું નિર્માણ થયું છે. નવા અંગ્રેજોનું શાસન હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. એવા સમયમાં ગુજરાતની 6.5 કરોડની જનતા ના પરસેવાના ટેક્સના પૈસાથી સરકારની તિજોરી ભરાય છે. દર વર્ષે જે વિધાનસભામાં બજેટ પાસ થાય, ચાલુ વર્ષનું બજેટ જોઈએ તો 3.70 લાખ કરોડ રૂપિયાનું બજેટ ગુજરાત વિધાનસભાએ પાસ કર્યું. અને એ બજેટ પ્રજાના પૈસાથી બનેલું બજેટ. રાજ્યના મંત્રી હોય, મુખ્યમંત્રી હોય, કોઈ કલેક્ટર હોય, ડીડીઓ હોય કે એસપી હોય કે સામાન્ય કર્મચારી હોય કે ધારાસભ્ય હોય, બધાનો પગાર પ્રજાના પરસેવાના ટેક્સના પૈસામાંથી થાય છે. ત્યારે 3 દાયકાના શાસન પછી, અબજો રૂપિયાના બજેટના ખર્ચ પછી ગુજરાતના ખેડૂતોને શું મળ્યું, ગુજરાતના યુવાનોને શું મળ્યું, ગુજરાતની મહિલાઓ માટે શું થયું, ગુજરાતનો નાનો વેપારી હોય, કામદાર હોય, ખેત મજૂર હોય કે સામાન્ય વ્યક્તિ હોય, એને 3 દાયકાના શાસન પછી શું મળ્યું અને શું ના મળ્યું એના લેખાજોખા કરવાનો સમય છે. ત્યારે ગુજરાતના પ્રજાનો અવાજ આજે કોઈ સંભળાતો નથી. આજે સરકાર ના હોય, અધિકારી રાજ હોય એવી સ્થિતિનું નિર્માણ છે. આ 3 દાયકાના શાસન પછી લોકોના સંવિધાનિક અધિકારો છીનવાતા હોય,
એના હક માટેની લડાઈ એને લડવી પડતી હોય, એને ન્યાય મેળવવો હોય, એને અધિકાર મેળવવો હોય તો આંદોલનો કરવા પડે છે, ઉપવાસ કરવા પડે છે, અને તેમ છતાં કોઈ સાંભળવા વાળું નથી. સરકારમાં ચારે બાજુ ભેદભાવ છે, ગેરવહીવટ છે, અન્યાય છે, ઉત્સવો અને તાઇફા પાછળ બજેટો વેડફાય છે, અને ચારે તરફ ભ્રષ્ટાચાર છે. ત્યારે જનતાનો કોઈ અવાજ સંભળાતું ના હોય, જનતાના અધિકારો છીનવાતા હોય, જનતાની આશા અને અપેક્ષાઓ સંતોષાતી ના હોય, એના કારણે ચારે તરફ લોકો આજે તકલીફમાં છે, દર્દ અને પીડા અનુભવી રહ્યા છે, આજે અન્યાય, અત્યાચાર અને ભેદભાવનો ભોગ બની રહ્યા છે. એટલે ચારે તરફ લોકોમાં અસંતોષ અને આક્રોશ છે. ત્યારે લોકોનો અવાજને બુલંદ કરવા માટે, લોકોના જે પ્રશ્નો છે એને સાંભળી અને એનો અવાજ બનવા માટે, લોકોનો જે આક્રોશ છે, જે પીડા છે, એને વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ યાત્રા અલગ અલગ ફેઝમાં યોજાશે અને આખા ગુજરાતને 5 ફેઝમાં વિભાજિત કરી અને લગભગ 60 દિવસની આ યાત્રાની શરૂઆત 21મી નવેમ્બરના રોજ અમે કરવા જઈ રહ્યા છીએ. આ યાત્રાનો પ્રથમ ફેઝ એટલે કે ઉત્તર ગુજરાતથી યાત્રાની શરૂઆત કરીએ છીએ. 21 નવેમ્બરે વાવ થરાદ જિલ્લા એટલે કે જૂનો બનાસકાંઠા જિલ્લાના ભીમા જે ધરણીધર ભગવાનનું પ્રસિદ્ધ તીર્થધામ છે ત્યાંથી આ યાત્રાની શરૂઆત કરીશું અને 3જી ડિસેમ્બરે બેચરાજી બહુચર માતાના આશીર્વાદ લઈને પહેલા ફેઝનું અમે સમાપન કરીશું. આ ઉત્તર ગુજરાતની જન આક્રોશ યાત્રા દરમિયાન 7 જિલ્લામાં 40 તાલુકા વિસ્તારોમાંથી આ યાત્રા ભ્રમણ કરશે. 12 જેટલા શહેરી વિસ્તારોમાંથી પણ આ યાત્રા ભ્રમણ કરશે અને પહેલા ફેઝમાં 1100 કિલોમીટરનું ભ્રમણ કરી અને આ યાત્રાનું અમે બેચરાજી ખાતે સમાપન કરીશું. આખી યાત્રા દરમિયાન જે પણ રૂટના ગામો આવે છે ત્યાં ખેડૂતો હોય, યુવાનો હોય, વિદ્યાર્થીઓ હોય, મહિલા હોય, નાના વેપારીઓ હોય, ફિક્સ પગાર ને કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ થી જે શોષણ થઈ રહ્યું છે તેવા કર્મચારીઓ કે કામદારો હોય, ખેત મજૂરો હોય કે સમાજના વિવિધ વર્ગ ને સમૂહના તમામ લોકો સાથે સંવાદ પણ કરીશું. એમને મળીશું, એમને સાંભળીશું, એમની જે તકલીફ છે, ફરિયાદ છે, પીડા છે એને પ્રત્યક્ષ મળી અને અનુભવીશું પણ ખરા અને સાથે સાથે એનો અવાજ બનવા માટેનો કાર્યક્રમ લઈને આગળ વધીશું. સરકારની જે અત્યારે ખેડૂત વિરોધી નીતિ છે, આજે ખેડૂત જે જગતનો તાત કહેવાય વિચારો બાપરો બન્યો છે. એક બાજુ સરકારની નીતિ ખેડૂત વિરોધી હોય, એની નિયત ના હોય અને કુદરત રૂઠી હોય, વારંવાર અતિવૃષ્ટિ થાય, કમોસમી વરસાદ થાય, એના કારણે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ ગયો છે. ગુજરાતનો ખેડૂત આજે એક ખેડૂતના માથે 56,000 નું દેવું હોય એવો કર્જદાર બન્યો છે. અને એ જ રીતે જ્યારે આ તકલીફના સમયમાં સરકાર પાસે અપેક્ષા હોય ત્યારે દેવું માફ કરવાને બદલે રાહત પેકેજના નામે પડીકું જે જાહેર કર્યું અને 50,000 રૂપિયાની નુકસાની સામે 3500 રૂપિયાનું વળતર મળે, એના કારણે દિવસે દિવસે ખેડૂતો આત્મહત્યા કરે છે. દુઃખ સાથે કહેવું પડે છેલ્લા 15-20 દિવસની અંદર 5 કરતા વધારે ખેડૂતોએ આત્મહત્યા કરી, તેમ છતાં આ સરકારના પેટનું પાણી નથી આવ્યું. ત્યારે ખેડૂતો એક બાજુ ખોટી જમીનમાં પડી, નકલી ખાતર, નકલી બિયારણ, ખાતરની તંગી, મોંઘી વીજળી, સિંચાઈની વ્યવસ્થાઓ મોંઘી, આ બધાથી હેરાન પરેશાન છે. પાક વીમા યોજના બંધ થવાને કારણે મોટું નુકસાન વેઠે છે. ત્યારે ખેડૂતો જે તકલીફમાં છે, એમની જે દર્દ છે, પીડા છે, આક્રોશ છે, એને આ યાત્રા દરમિયાન વાચા આપવામાં આવશે. સાથે સાથે શિક્ષણ એ જે સરકારની પ્રાથમિક જવાબદારી છે. આપણે બધા જ જાણીએ છીએ કે ગુજરાતમાં સરકારની ખાનગીકરણને પ્રોત્સાહન આપવાની નીતિને કારણે શિક્ષણનું ખાનગીકરણ તો પણ થયું, પણ સાથે સાથે શિક્ષણનું વ્યાપારીકરણ પણ થયું. આજે સરકારી પ્રાથમિક શાળાઓ હોય, માધ્યમિક શાળાઓ હોય, કોલેજ હોય કે સરકારી યુનિવર્સિટી, એની હાલત ખૂબ ખરાબ છે.
અને સરકારે એને વધારે ખરાબ કરવા માટે જીકાસ જેવી જે એડમિશનની પ્રોસેસ લાયા એના કારણે સરકારી કોલેજો કે યુનિવર્સિટીઓમાં જગ્યાઓ ખાલી છે અને બીજી બાજુ ખાનગી કોલેજોમાં લાખો રૂપિયાની ફી ભરીને લોકો ભણવા જવા માટે મજબૂર બન્યા છે. ત્યારે સરકારે શિક્ષણનું ખાનગીકરણ વેપારીકરણ કર્યું. આ શિક્ષણ માફિયાઓ આજે લૂંટી રહ્યા છે. એના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખૂબ મોટો આક્રોશ છે, લૂંટાઈ રહ્યા છે. ત્યારે એ વિદ્યાર્થીઓ વાલીઓના આક્રોશને પાછા આપવાનું કામ પણ યાત્રા દરમિયાન કરવામાં આવશે. સાથે સાથે મોંઘું શિક્ષણ લીધા પછી જ્યારે ગુજરાતના યુવાનો રોજગાર માટે સરકાર પાસે જાય છે, એક બાજુ સરકારમાં લાખોની સંખ્યામાં પદો ખાલી, કાયમી ભરતી કરવામાં નથી આવતી. ભરતીના નામે નાટકો થાય છે, ભરતી પ્રક્રિયામાં કૌભાંડોને ગોટાળા થાય છે, 25 વખત પેપરો ફૂટે છે. ક્યાંક જીપીએસસી ની પરીક્ષા લેવાયા પછી ઇન્ટરવ્યુમાં ભેદભાવનો ભોગ યુવાનો બને છે અને ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગના નામે યુવાનોનું શોષણ થઈ રહ્યું છે. એની સામે જે ગુજરાતના યુવાનો કર્મચારીઓ રોજગાર માટે, સમાન કામ સમાન વેતનના અધિકાર માટે સંઘર્ષ કરી રહ્યા છે, એવા યુવાનોના આક્રોશને, સંઘર્ષને પણ આ યાત્રા દરમિયાન અમે સમર્થન પણ આપીશું ને વાચા પણ આપીશું. આજે સમાજનો 50% હિસ્સો એટલે મહિલાઓ. આજે ગૃહિણીઓને મોંઘવારીને કારણે ઘર ચલાવવું મુશ્કેલ છે. આજે મોંઘું શિક્ષણના કારણે આજે બાળકોને ભણાવવા મુશ્કેલ છે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે. બેન દીકરીઓ સલામત નથી. રોજ બળાત્કાર, છેડતી, અત્યાચારના બનાવ વધી રહ્યા છે અને ખાસ કરીને જે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ છે, સરકારનો કોઈ પણ જાતનો ડર નથી રહ્યો. પોલીસ જાણે હપ્તાખોરીના રાજને કારણે ગુનેગારોની ગુલામ બની હોય એવી સ્થિતિ છે. દારૂ, જુગારની બધી છે. દારૂ ને ડ્રગ્સ આજે ગલીથી લઈને ગાંધીનગર સુધી દરેક જગ્યાએ મળે છે. યુવાધન બરબાદ થઈ રહ્યું છે. આ દારૂની બદીને કારણે નાની ઉંમરે બેન દીકરીઓ વિધવા થઈ રહી છે. ત્યારે મહિલાઓની જે તકલીફ છે, પીડા છે, જે દર્દ છે, જે આક્રોશ છે, એને પણ આ યાત્રા દરમિયાન વાચા આપીશું ને મહિલાઓને એનો અધિકાર ને સન્માન મળે એ લડાઈને પણ આગળ લઈ જઈશું. સાથે સાથે આજે આ સરકારમાં ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બની ગયો હોય. એક પણ કચેરી એવી નથી કે જ્યાં પૈસા આપ્યા સિવાય કોઈ કામ થાય. હપ્તાખોરીનું રાજ સરકારના બધા જ વિભાગોમાં વ્યાપક રીતે એક દૂષણની રીતે પ્રસરી ગયું છે. મનરેગાનો ભ્રષ્ટાચાર આપણે જોયો છે, નલ સે જલનો ભ્રષ્ટાચાર જોયો છે, રસ્તામાં ખાડા પડતા આપણે જોયો છે. બધી જ કચેરીઓમાં ભ્રષ્ટાચારનું શાસન છે. એવા સંજોગોમાં પ્રજાની જે અપેક્ષા છે કે ભ્રષ્ટાચાર નાબૂદ થવો જોઈએ, આ લૂંટ બંધ થવી જોઈએ, પારદર્શક વહીવટ થવો જોઈએ, એ પ્રજાનો જે આક્રોશ છે એને પણ આ યાત્રા દરમિયાન વાચા આપીશું. ખાસ કરીને આ જનાક્રોશ યાત્રા સમગ્ર ગુજરાતમાં ભ્રમણ કરવાની છે અને આ 60 દિવસની યાત્રાના ભ્રમણ દરમિયાન બધા જ વિસ્તારોમાં, બધા જ વર્ગના, બધા જ સમૂહના લોકોને મળીશું, બધાને સાંભળીશું, દરેકને એમને બોલવા માટેનો મંચ આપીશું. એટલે કે જનતાનો મંચ પણ આ યાત્રા દરમિયાન જનમંચ પણ હશે. સાથે સાથે સંવાદ પણ પ્રસ્થાપિત થશે અને સાચી હકીકતો, સાચી જે વિકાસના બણગા ફૂંકવામાં આવે છે એના બદલે સાચી હકીકતો પણ આ યાત્રા દરમિયાન ઉજાગર કરીશું. લોકોને જ્યાં ડર છે, ભય છે કે અમારી વાત કોઈ સાંભળતું નથી, અમને બોલતા ડર લાગે છે, એ ડરને પણ દૂર કરીશું અને સરકાર સામે સડકથી લઈને સંસદ સુધી મુદ્દાઓ આધારિત લડાઈની શરૂઆત થશે. આ યાત્રાથી લોકો ખુલીને બોલતા પણ થશે. આ યાત્રાથી લોકોના અવાજને બુલંદી પણ મળશે. આ યાત્રાથી લોકોનો અવાજ હવે બુલંદ અવાજે ખાલી રજૂ જ નહીં કરીએ, એના માટે પરિણામલક્ષી લડત પણ લડીશું, લોકો વચ્ચે જઈશું, લોકોના આશીર્વાદ પણ મેળવીશું અને આખા ગુજરાતના લોકોની જે પરિવર્તન માટેની જે આશા અને અપેક્ષા છે, જે પરિવર્તન માટેની ઝંખના છે, એ ઝંખનાને પરિવર્તનના શંખના સ્વરૂપે ઉજાગર કરી અને 2027માં ગુજરાતમાં પરિવર્તન આવે
અને આ જે લોકોના પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે, એનું નિવારણ આવે એ પરિણામલક્ષી લડત લડવાના સંકલ્પ સાથે આ યાત્રાની અમે શરૂઆત કરવા જઈ રહ્યા છે. ત્યારે આપના માધ્યમથી અમે ગુજરાતના લોકોને કહેવા માંગીએ છીએ કે જનતાના અવાજને બુલંદ કરવા માટે જે સરકાર જનતાનો અવાજ સાંભળતી નથી એ બહેરા કાન સુધી અવાજ પહોંચાડવા માટે સરકાર જ્યાં પણ નહીં માને, જ્યાં પણ નહીં સાંભળે ત્યાં એની સામે લડાઈ લડવા માટે અને સરકારની જે પરિણામલક્ષી લડત આપણે લડીને એમાં પરિવર્તન લાવવા માટે અમે આ યાત્રા લઈને આવી રહ્યા છે. ત્યારે એમાં બધા જ સહયોગી બને, બધા જ લોકો એમાં જોડાય. તમારો અવાજ, તમારા પ્રશ્નો, તમારી સમસ્યાઓ, તમારી તકલીફ, તમારા આક્રોશને વાચા આપવા માટેની આ યાત્રા છે. એમાં તમામ વર્ગ વિસ્તારના લોકો જોડાય એવું અમે આહવાન પણ કરીએ છીએ, અમે આશ્વસ્ત પણ કરીએ છીએ કે આ લડાઈને અમે પરિણામલક્ષી લડાઈ બનાવી અને 2027માં પરિવર્તન લાવીશું. થેન્ક યુ. અમારા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષારભાઈ આગળ જવા દો ને, આગળ જવા દો, રાઉન્ડમાં કરી દો ને, રાઉન્ડમાં આગળ ખૂણા વાળા જે છે ને ચાલશે. હા, ડન. લોકશાહીનો ચોથો સ્તંભ જેને કહેવાય એવા ઉપસ્થિત તમામ પત્રકાર મિત્રોને રાષ્ટ્રીય પ્રેસ દિવસની હાર્દિક શુભકામના પાઠવું છું અને આપ સૌનું સ્વાગત પણ કરું છું. ગત વિધાનસભાના સત્રમાં મનરેગા યોજનામાં ચાલતા ભ્રષ્ટાચાર ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો. મારા પ્રયત્નોને કારણે મંત્રી પુત્રને જેલવાસ પર ભોગવવો પડ્યો હતો અને મંત્રી ખુદ સચિવાલયમાં આવવાનું એમણે બંધ કરી દીધું અને મંત્રીમંડળના વિસ્તરણ બાદ એમને પડતા પણ મૂકવામાં આવે છે. પણ આ પડતા મૂકવા એ માત્ર ભ્રષ્ટાચારે ઢાંક પીછોડો કરવા માટેનું પગલું હોય એવું અમને લાગી રહ્યું છે. કારણ કે અમે એમાં આગળ ઊંડા ઉતર્યા તો માત્ર દાહોદ જિલ્લાના 80 ગામડામાં આ પ્રકારનો ભ્રષ્ટાચાર થયો છે અને એ રકમ લગભગ 433 કરોડ સુધી પહોંચી છે. પણ એની તપાસની કોઈ કાર્યવાહી હજુ સુધી સરકાર દ્વારા કરવામાં આવી નથી. નલ સે જલ યોજના આજે ગુજરાતમાં સદંતર નિષ્ફળ ગઈ છે. ગામે ગામ, ઘરે ઘરે પાણીના નળ મુકાઈ ગયા છે, પણ પાણી લેતાની પાઇપ જમીનમાં હોવી જોઈએ, જમીનમાં પાઇપ નથી, ટાંકીમાં પાણી પડ્યું નથી. એમાં ફક્ત મહીસાગર જિલ્લામાં 223 કરોડની રિકવરી કાઢવામાં આવી છે. એમાંથી માત્ર 2 કરોડ જેટલી રકમ વસૂલ કરવામાં આવી છે. પણ સમગ્ર ગુજરાતમાં જો આ વસ્તુની તપાસ થાય તો આના 10,000 કરોડ કરતા પણ મોટું કૌભાંડ આ નલ સે જલ યોજનામાં પણ આ સરકાર દ્વારા આચરવામાં આવ્યું છે. એટલે અમારી જે સૌરાષ્ટ્રની પ્રેસ જે અમારી યાત્રા હતી એ કિસાન આક્રોશ યાત્રા. આ વખતની અમારી યાત્રા એ જન આક્રોશ યાત્રા અમે નામ આપ્યું છે. કારણ કે આમાં માત્ર ખેડૂતોના નહીં પણ મધ્યમ વર્ગ હોય, ઉચ્ચ મધ્યમ વર્ગ હોય, રોજે રોજ કમાઈને ખાનારો માણસ હોય, શ્રમયોગી હોય, એવા તમામ લોકોના, નાના વેપારી, મોટા વેપારી હોય, તમામ લોકોના પ્રશ્નો ઉજાગર કરવા માટે અમે આ જન આક્રોશ યાત્રા કાઢી છે. આજે તમે જુઓ છો કે જંગલ જમીનનો અધિકાર આપ્યા પછી પણ માત્ર 50% આદિવાસીઓને જંગલની જમીન મળી છે. અને હાલમાં જે સરકારે ગીર ફાઉન્ડેશન નામની સંસ્થાને જે સેટેલાઇટ સર્વે કરવાનું જે કામગીરી સોંપી છે, એ ગીર ફાઉન્ડેશન દ્વારા બિનઅધિકૃત રીતે જંગલના દાવાઓ નામંજૂર કરવામાં આવે છે. ખરેખર આ સત્તા તાલુકા સમિતિ અને જિલ્લા સમિતિને આપવામાં આવી છે. એની જગ્યાએ ગીર ફાઉન્ડેશન બિનઅધિકૃત રીતે જંગલના દાવા પણ નામંજૂર કરી રહી છે. આજે તમે જુઓ છો કે પ્રાથમિક શિક્ષણની હું વાત કરું તો સરકાર વારંવાર એવું કહે છે કે ભાઈ રમશે ગુજરાત, જીતશે ગુજરાત. હવે પરિસ્થિતિ એ છે
કે 5646 શાળાઓ એવી છે કે ત્યાં કોઈ મેદાન જ નથી, શાળામાં મેદાન જ નથી. તો રમશે ક્યાંથી ગુજરાત અને જીતશે ક્યાંથી ગુજરાત? 6077 જેટલા ઓરડાઓ જર્જરિત છે, 10,677 જેટલા શાળાના ઓરડાઓની ઘટ છે, 40,000 કરતા વધુ શિક્ષકોની ઘટ છે. અને આના કારણે હમણાં જ કેન્દ્ર સરકારે જે રિપોર્ટ રજૂ કર્યો સંસદમાં, એમાં ફક્ત આદિવાસી 3,21,000 બાળકો કુપોષિત છે. એટલે કુપોષણને ડામવામાંથી આ સરકાર સદંતર નિષ્ફળ થઈ ગઈ છે. આજે નરેગા યોજનામાં 1 કરોડ કરતા પણ વધારે લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. આપણે જે NFSA એટલે કે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદાની વાત કરીએ તો 2022-23માં નોંધાયેલા હતા 3,45 લાખ લોકો મફત અનાજ પર ગુજરાતમાં નિર્ભર હતા. 23-24માં એ આંકડો વધીને 3,65 લાખ પર પહોંચ્યો. તો તમે વિચાર કરો કે ગુજરાતની વસ્તી આપણે 6 કરોડની ગણીએ તો એમાંથી 3,65 લાખ લોકો મફત અનાજ પર નિર્ભર છે. 1 કરોડ લોકો નરેગા યોજનામાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ ગુજરાતની વાસ્તવિકતા છે. આજે તમે જુઓ બેરોજગારીની વાત કરીએ તો ફક્ત હું સાબરકાંઠા જિલ્લાની જ વાત કરીશ તો સાબરકાંઠા જિલ્લામાં હાલમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 5 સ્ટાફ નર્સની ભરતીની જાહેરાત કરવામાં આવી. એ 5 સ્ટાફ નર્સની સામે 3,150 અરજીઓ ફક્ત સાબરકાંઠા જિલ્લામાં આવી છે. એક બતાવે છે કે નર્સિંગ થયેલા વિદ્યાર્થીઓને પણ નોકરી મળવાની કેટલી તકલીફ છે. તો પછી એમાં ગ્રેજ્યુએટ MA MCom હોય કે BA BCom હોય કે એને તો નોકરી ક્યારે મળશે કે નહીં એ ખૂબ મોટો પ્રાણ પ્રશ્ન છે. કે સરકાર જે જાહેરાતો કરે છે કે વડાપ્રધાનશ્રી આવે એટલે આટલા પ્રકલ્પોનું લોકાર્પણ કે આટલા 1000 કરોડનું લોકાર્પણ ને આવી મોટી મોટી વાતો કરીને ગુજરાતની જનતાને ભરમાવવાનો પ્રયત્ન કરી રહી છે. એ ગુજરાતના જનતાની વાસ્તવિક સમસ્યાઓ શું છે એ જાણીને એને ઉજાગર કરવા માટે, વિધાનસભા સુધી પહોંચાડવા માટે અને સરકાર સુધી પહોંચાડવા માટે અમે આ જન આક્રોશ યાત્રાનું આંદોલન યાત્રા યોજવાનું નક્કી કરીશું. તમારે એક પૂર્વ ધારાસભ્ય નારાજ ચાલી રહ્યા છે અને રાજીનામાની પણ આપી છે ને એમને મનાવવાના પણ પ્રયત્ન ચાલી રહ્યા છે. રઘુભાઈ દેસાઈને માની ગયા છે કે સ્ટેટસ શું છે? રઘુભાઈ કોઈ રાજીનામું આપ્યું નથી. કોઈ નારાજગી જે છે એના માટે વાત થઈ ગઈ છે એવો કોઈ પ્રશ્ન પણ નથી. પણ ખાસ કરીને ગુજરાતની જનતા જે નારાજ છે, ગુજરાતની જે જનતા તકલીફમાં છે, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, યુવાનો બેરોજગાર છે, ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગના નામે શોષણ થઈ રહ્યું છે. ખુલ્લેઆમ દોડના દિવસે બુટલેગરો, ગુંડાઓ હાથમાં હથિયારો લઈ અને ભર બજારે લોકોની હત્યાઓ કરી રહ્યા છે. નાની નાની બાળકીઓ પર બળાત્કાર થઈ રહ્યા છે. પોલીસ પ્રશાસન સરકારનું કોઈ જાતનો અંકુશ રહ્યો નથી. ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બની રહ્યો હોય, મંત્રીઓ લૂંટ ચલાવતા હોય, મંત્રી પુત્રો જેલમાં જતા હોય, સરકારને 50% કરતા વધારે કેબિનેટ મંત્રીઓને ઘેર મોકલવા પડતા હોય, 50% કરતા વધારે રાજ્ય કક્ષાના મંત્રીઓને ઘેર મોકલવા પડતા હોય. જે ગૃહ રાજ્યમંત્રી સૌથી ફેલ ગૃહ રાજ્યમંત્રી છે, જેના સમયગાળામાં સૌથી વધારે દારૂ, ડ્રગ્સની બધી સૌથી વધારે બળાત્કાર, હત્યાઓ થઈ, સૌથી વધારે ગુંડાઓ બેફામ થયા, સૌથી વધારે ખનન માફિયાઓ, ભૂમાફિયાઓ બેફામ થયા, એવા મંત્રીને પ્રમોશન મળતું હોય, પ્રજાનો કોઈ અવાજ સંભળાતો ન હોય, આખી દાદાની સરકાર ખાડે ગઈ હોય, કોઈ જાતનો અંકુશ ના રહ્યો હોય, એવા સંજોગોમાં પ્રજાની જે તકલીફ છે, પ્રજાની જે પીડા છે, જે સમસ્યાઓ છે, પ્રશ્નો છે, જે આક્રોશ છે, એને વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ આ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવા જઈ રહી છે. અત્યારે કોઈ ચૂંટણીઓ પણ નથી, અત્યારે કોઈ મત પણ લેવાના નથી, અત્યારે કોઈ સરકાર પણ બદલવાની નથી.
પણ જે જનતાના ટેક્સના પરસેવાના પૈસા સરકારની તિજોરીમાં જમા થાય, એ પૈસાથી રાજ્ય સરકાર એનું બજેટ બનાવે, એ પૈસામાંથી મુખ્યમંત્રી મંત્રીઓ એનો પગાર લેતા હોય, એ પૈસામાંથી અધિકારીઓનો પગાર થતો હોય, એ પૈસા પ્રજા માટે વપરાવા જોઈએ, પારદર્શક રીતે વપરાવા જોઈએ, ભ્રષ્ટાચાર ના થવો જોઈએ. એના બદલે ચારે તરફ ભ્રષ્ટાચાર થાય છે. ઉત્સવ અને કાયદા પાછળ પૈસાઓ વેડફવામાં આવે છે, ખોટી વિકાસના બળગા મૂકીને જાહેરાતો કરવામાં આવે છે, અને સરકાર કોઈનું સાંભળતી નથી. પોલીસ અને પ્રશાસન દ્વારા ડર અને ભયનો માહોલ ઉભો કરી જે પ્રજાનો અવાજ દબાવવાનો પ્રયત્ન થાય છે. આ બધાનો અવાજ બનવાનું કામ આ યાત્રા કરશે. આ બધા પ્રશ્નોને ઉજાગર કરવાનું કામ યાત્રા કરશે. સરકારનો જે ભ્રામક પ્રચાર છે, વિકાસના નામે જે ગુલાબી પિક્ચર બતાવવામાં આવે છે, એની સાચી હકીકતો આ યાત્રાના માધ્યમથી ઉજાગર કરીશું. જે શિક્ષણની વ્યવસ્થાઓ ખોરંભાઈ છે, જે શિક્ષણની ગુણવત્તા કથળી ગઈ છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે, ગામડામાં આંગણવાડી કેન્દ્રોમાં કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પણ કુપોષણ વધ્યું છે. આ બધા જ મુદ્દાઓના યાત્રા દરમિયાન અમે આવરી લઈશું. ખેતમજૂરોને પણ મળીશું, કામદારોને પણ મળીશું, મહિલાઓ સાથે પણ સંવાદ થશે, ખેડૂતો સાથે પણ સંવાદ થશે, યુવાનો જે રોજગાર માટે સંઘર્ષ કરી રહ્યા છે એમને પણ મળીશું. સામાન્યમાં સામાન્ય વર્ગના લોકોના યાત્રા દરમિયાન મળીશું, એના પ્રશ્નો જાણીશું, એની ફરિયાદો, એની સમસ્યાઓ છે એનો અવાજ બનવાનું કામ આ યાત્રા કરશે. હું માનું છું કે આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી આવનારા સમયમાં જે પરિવર્તનનો શંખનાદ થવાનો છે એની શરૂઆત અમે 21મી તારીખથી કરવા જઈ રહ્યા એના માટે ડીએસ કાર્યનું પંચ પણ બેસાડેલું, એનો રિપોર્ટ પણ આજે જાહેર નથી કરતા. તો એક બાજુ પીએમ આવીને એમ કહે છે કે અમે આદિવાસીના પ્રશ્નો કરી નાખ્યા, પણ 50,000 ખોટા સર્ટિફિકેટો સહિત બીજા 12 પ્રશ્નો છેલ્લા 15 વર્ષથી નથી ઉકેલા. એ બાબતે આદિવાસીઓ માટે થઈને કઈ ચોખ્ખી લડાઈ શરૂ કરવાનો. ગઈકાલે વડાપ્રધાનના કાર્યક્રમની જનમેદની અને અમારા બે આદિવાસી નેતાની સભાની જનમેદની એ જ બતાવે છે કે આદિવાસીઓ કોની સાથે છે. એ જ બતાવે છે કે આદિવાસીઓના પ્રશ્નો ઉજાગર થયા નથી કે હલ થયા નથી. એનો આક્રોશ લોકોએ બતાવી દીધો છે ને અમારી લડત તો એના માટે ચાલુ જ છે. Thank you.